નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપની સાથે હું છું આલોક ચૌહાણ. અમારા કૃષિ મિત્રના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હાલ આસો માસમાં અષાઢી માહોલ જામ્યો છે, જેના કારણે નિરંતર વરસાદ વરસી રહ્યો છે. પાછોતરા વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે અને આ કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. ત્યારે હાલમાં થયેલા વરસાદને કારણે થયેલ પાકની નુકસાની વિશે વાત કરવા માટે આપણી સાથે ભેમાભાઈ ચૌધરી જોડાયા છે. નમસ્કાર ભેમાભાઈ, ભારત ટાઈમ્સના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનું માઇક મ્યુટ છે. નમસ્કાર, જય જવાન જય કિસાન. જી, તો અત્યારે કમોસમી અને પાછોતરા વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ત્યારે આ હમણાં જે વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે, શું કહેશો આના વિશે? બિલકુલ સાચી વાત છે. કારણ કે વારંવાર આ જગતના તાત ઉપર આફતો કુદરતી આવતી રહી છે. ચાહે વાવાઝોડું હોય, કમોસમી વરસાદ હોય. હમણાં 2 મહિના અગાઉ પણ વરસાદ થયો ત્યારે પણ ખેડૂતોને ઘણું બધું નુકસાન ગયું છે. સતત છેલ્લા 2-3 દિવસથી વરસાદ થઈ રહ્યો છે, એની અંદર પણ ઘણા બધા ખેડૂતોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે. ચાહે મગફળીના પાક હોય, સોયાબીન હોય, તલ હોય, મગ છે, અડદ છે, શાકભાજીની અંદર પણ ઘણા બધા પાકોની અંદર પણ નુકસાન ગયું છે. તો જ્યારે આ વરસાદની અંદર, કમોસમી વરસાદની અંદર એક બાજુ દિવાળીના તહેવારો છે, દિવાળીનો માહોલ છે, ત્યારે ખેડૂતને ઘણી બધી આશાઓ હોય, આકાંક્ષાઓ હોય. પરંતુ જ્યારે અવારનવાર આવી વાવાઝોડાથી લઈને કમોસમી વરસાદો જ્યારે આવતા હોય, રાત દિવસ ખેડૂત કાળી મજૂરી કરે અને જ્યારે મોઢામાં આવેલો કોળિયો જ્યારે કુદરત છીનવી લે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે. પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ ઘટે છે ત્યારે વારંવાર સરકાર પણ જાહેરાત કરે છે કે અમે ખેડૂતો માટે જાહેરાત કરીએ છીએ, પેકેજ આપીશું, એનો સર્વે કરવામાં આવશે. આ બધું થતું રહે છે પણ કંઈ થતું નથી. જી, તો અત્યારે સરકારે જાહેરાત કરી છે કે જે પાકને નુકસાન થયું છે તેનો સર્વે કરવામાં આવશે, તો આ વિશે શું કહેવું છે આપનું? સાહેબ, સર્વેની વાત કરીએ તો અગાઉ પણ સરકારે જુલાઈ મહિનામાં 350 કરોડની જાહેરાત કરી. આજે 2 મહિનાથી વધારેનો સમય થયો છે. શું થયું જાહેરાતમાં? અને એનાથી એ શરમજનક તો એ છે કે રાજ્ય સરકારના મંત્રી, કૃષિ મંત્રી ટીવી ઉપર આવીને જાહેરાત કરે કે ખૂબ ખેડૂતો માટે સારા સમાચાર આવશે. ક્યારે આવશે? ખરેખર ખેડૂતોની વેદના ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભૂલાઈ ગઈ છે. વારંવાર ખેડૂતોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ રહ્યું છે. ઘણી બધી જાહેરાતો થાય, ઘણી બધી લાલચો આપવામાં આવે છે. અગાઉ પણ ખેડૂતોને 2022માં બમણી આવક કરવાની વાત હતી. આવી પોકળ જાહેરાતો આ સરકાર દ્વારા કરવામાં આવી છે, પણ નક્કર કામ જે થવું જોઈએ ને એ બિલકુલ થતું નથી. સરકાર વાતો કરે છે, તાત્કાલિક સર્વે કરવામાં આવશે, પણ સર્વે કેવી રીતે થશે આ એક મોટો સવાલ છે. જી, પણ આની પહેલાં અગાઉ પણ વાવાઝોડું અને વરસાદ હોય ત્યારે સરકારે સર્વે કરીને વળતર આપ્યું છે, તે બાબતે આપનું શું કહેવું છે? એટલે જ મેં હમણાં કહ્યું ને, હજી તો વળતર આપ્યું જ નથી. સર્વે થાય છે તો સર્વેમાં મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક તંત્રની મોટી ખામીઓ છે. ગામમાં જઈ આવવાનું, ગામમાં 1-2 લોકોને પૂછી લેવાનું, સર્વે કરીને જતું રહેવાનું. સાહેબ, આ પ્રકારના સર્વે થાય છે. વાસ્તવમાં ખેડૂતના ખેતરમાં જાઓ, ખેડૂતને પૂછો તો સાચી વેદનાની, સાચી ભાવનાની ખબર પડે કે ખેડૂતને ખરેખર કેટલું નુકસાન ગયું છે. ગામમાં બેઠા બેઠા અથવા સરકારી કચેરીઓમાં, એસી ઓફિસોમાં બેઠા બેઠા કેટલું નુકસાન ગયું છે એની માહિતી ન મળી શકે. મોટા ભાગના સર્વેઓ ત્યાં ગયા છે, ખૂબ ગોટાળા થયા છે, ના આપવાને આપ્યું છે, આપવાને આપ્યું છે, આવું ઘણું બધું પણ થયું છે. એટલે ખૂબ તંત્રનો પણ મોટા ભાગના છબરડાઓ ખૂબ રહ્યા છે. મારે વાત કરવી છે કે અગાઉ ઘણી બધી જાહેરાતો થઈ, ને આગળ વાવાઝોડાઓ પણ આવ્યા છે, તો વાવાઝોડાની પણ જાહેરાતો થયેલી, એના પણ હજી બધી ઘણા બધા ખેડૂતોને વળતર નથી મળ્યું.
હજી 2 મહિના પહેલા જ જાહેરાત થઈ છે, એનું પણ હજી વળતર નથી મળ્યું. અને આ ફરી કુદરતે આજે દિવાળીના ટાઈમ ઉપર આ ફરી કોળિયો છીનવી લીધો છે. તમે જોયું છે કે મગફળીના પાકમાં ખૂબ નુકસાન ગયું છે. સર્વે કરશે તો કયા માપદંડના આધારે સર્વે કરશે? ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને પાક જે મગફળીના લીધેલા હતા ને એ બધા પાળાઓ તણાઈ ગયા પાણીની અંદર. તે શું સર્વે થશે? કેવી રીતે સર્વે થશે? મોટો સવાલ છે. તો સરકારે તાત્કાલિક ખેડૂતોની ભાવનાઓને સમજીને દિવાળીના ટાઈમની અંદર અત્યારે વાવેતરો થઈ રહ્યા હોય છે, એને ઘણા બધા બિયારણો લાવવા પડતા હોય છે, એની વસ્તુઓ લાવવી પડતી હોય છે, ખેડ ખાતર લાવવું પડતું હોય છે, તો આ બધી જરૂરિયાત હોય છે. તો તમે ટીવી ઉપર આવીને ખાલી કૃષિ મંત્રી એવી જાહેરાત કરે કે 2 સારા સમાચાર ખેડૂતો માટે આવી રહ્યા છે, ક્યારે આવશે? મોટો સવાલ છે. ફક્ત આવી સુફિયાણી વાતો ટીવી ઉપર આવી અને બળાઈ ફૂંકવાની વાતો જે મંત્રીઓ જે કરી રહ્યા છે, ખરેખર દુઃખદ બાબત છે. ખેડૂત ખરેખર આ જગતનો તાત આજે પકવીને પાક રાત દિવસ કાળી મજૂરી કરી અને આખા જગતને અન્ન પૂરું પાડે છે. ત્યારે સરકારે ભાવનાઓને સમજવી જોઈએ. ખેડૂત પણ ટેક્સ ભરે છે. ઘણા એવા વાતો કરે છે કે ખેડૂતો કંઈ કરતા નથી, મફતનું લેવા આવી જાય છે, મફતની બધી જાહેરાતો થાય છે. ભાઈ રાત દિવસ કાળી મજૂરી કરે છે, ખેડૂત પણ ટેક્સ ભરે છે, એનો પણ અધિકાર છે. જ્યારે કુદરતે જ્યારે આવો કોળિયો છીનવી લીધો હોય તો એને મદદ કરવાનું કામ એ સરકારનું છે. અને આ સરકાર મને લાગે છે એમાં ખૂબ ઊણી ઉતરી છે અને હર હંમેશા ખેડૂત વિરોધી હોય એવું હવે જ લાગી રહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખરેખર ખેડૂત વિરોધી છે. ફક્ત ને ફક્ત વાતો કરે છે પણ કંઈ આપતી નથી. જી, પરંતુ સરકારી તંત્રની ક્યાંક ને ક્યાંક ખામીઓ જોવા મળે છે. અને અત્યારે જ્યારે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયેલો છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે કે ક્યાં છે આ પ્રતિનિધિઓ? આ વિશે આપનું શું કહેવું છે? બિલકુલ સાચી વાત છે. કેટલાક એક્ટિવ ધારાસભ્યો લેટરો લખે છે કે ભાઈ આપણે તાત્કાલિક વળતર. અરે ભાઈ સરકાર તમારી છે, 160 થી વધારે ધારાસભ્ય તમારા છે, તો કેમ સરકાર સાંભળતી નથી? તો ખરેખર કમનસીબી એ છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને લેટરો લખવા પડે અને કેવું પડે. તો એનો મતલબ છે સરકારનું કંઈ કામ થતું નથી. જો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો જ આ પ્રકારની માંગણીઓ કરતા હોય તો મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ સરકાર ખેડૂતો પ્રત્યે ઊણી ઉતરી છે. તંત્રની તો બેદરકારી ખૂબ રહી છે, ખૂબ ભ્રષ્ટાચાર વધ્યો છે. લાખો કરોડો રૂપિયાના ખર્ચે સર્વે કરવામાં આવ્યા અને એ જ સર્વે અગાઉના ઘણા બધા મીડિયામાં પણ આવી ચૂકેલું છે કે ઘણા બધા મંત્રીઓના સગાઓને આ સર્વેનું કામ સોંપવામાં આવેલું અને એની અંદર લાખો કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે. આજે મોટા ભાગના ખેડૂતોના જમીનના સર્વે નંબરો બદલાઈ ગયા છે. 2 ભાઈઓ ઝઘડી મરી જાય એવી સ્થિતિ આ સરકારમાં પેદા થઈ છે. લાખો અરજીઓ પેન્ડિંગ પડી છે. એમાં અધિકારીઓ તંત્ર ઈ અરજીના નિકાલ માટે 50,000 લાખ રૂપિયા માગે ત્યારે દુઃખ થાય છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટી વાતો કરે છે, સબનો વિકાસની વાતો કરે છે, તો ક્યાં છે વિકાસ? સાહેબ એમના જ સરકારની અંદર ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. ભ્રષ્ટાચારની સાથે સાથે મારે તો આજે એ કહેવું છે કે આ સરકાર બધી જ બાબતોમાં સદંતર નિષ્ફળ નીવડી છે, ખેડૂત વિરોધી છે. ફક્ત ખેડૂતોની ડાઈ વાતો કરવાની, બ્રાહ્મણિક વાતો કરવાની, પણ ખેડૂતો પ્રત્યે એની જો ખરેખર સંવેદના હોય તો કૃષિ મંત્રીશ્રીને હું વિનંતી કરું છું કે થોડી ઘણી નૈતિકતા બચી હોય તો તમારાથી આ ન થઈ શકતું હોય તો તમે રાજીનામું આપી દો, પણ ખેડૂતો સાથે ખિલવાડ ન કરશો. જી, તો હાલ જે પાછોતરો વરસાદ થયો છે જેના લીધે આ બધું નુકસાન થઈ રહ્યું છે ખેતીને, તો એમાં કેવા અને કયા પ્રકારના પાકોને વધુ પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે? ખાસ કરીને જે મગફળી છે, અત્યારે મગફળીઓ લોકોના ખેતરમાંથી લેવાઈ રહી છે. એના બધા જ પડેલા હતા, લેવાયેલી મૂળ લેવાની તૈયારીમાં હતી એવા મગફળી છે, સોયાબીન છે, તલ છે, અડદ છે, કપાસ છે, ખાસ કરીને શાકભાજીમાં ચીકુ છે, સીતાફળ છે, પપૈયા છે, આ બધા જ પાકોની અંદર ખૂબ જ પારાવાર નુકસાન ગયું છે. સરકારે ખરેખર તાત્કાલિક આ બાબતે સર્વે જે કરાવવો હોય કરાવીને, અત્યારે આ સરકાર ડિજિટલની વાતો કરે છે તો ડિજિટલ સર્વે કરાવીને પણ તાત્કાલિક ખેડૂતોને જે ખરેખર નુકસાન ગયું છે, ખેડૂત હંમેશા વધારે નથી માંગતો, જે નુકસાન ગયું છે અને તમે જે આયોગની અંદર જે નક્કી કર્યું છે ધારાધોરણ એ મુજબનું વળતર ખેડૂત માંગે છે, વધારે નથી માંગતો, પણ ખેડૂત તમે તાત્કાલિક વળતર ચૂકવો જેથી કરીને સામે દિવાળી છે, દિવાળી સારી રીતે એના સંતાનો સાથે ઉજવી શકે એ ભાવનાઓ સાથે સરકાર કામ કરે એવી મારી 2 હાથ જોડીને વિનંતી છે. જી, અત્યારે તો જે પ્રકારે કમોસમી વરસાદ પડી રહ્યો છે એને તો ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે.
અને ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવી લીધું છે. ત્યારે એક ખેડૂતના પ્રતિનિધિ તરીકે આપ શું કહેશો? બિલકુલ સાચી વાત છે. અત્યારે મોઢામાં આવેલો કોળિયો જ્યારે છીનવાઈ જાય તો એ ખેડૂત અને ખેડૂતના પરિવારને જ ખબર પડે. સાહેબ, તમે ખેડૂતોના મીડિયામાં પણ ઘણીવાર વિડીયો આવે છે, સોશિયલ મીડિયામાં પણ વિડીયો તમે જોતા હશો કે નાનો ખેડૂત છે, મોડ રાત દિવસ કહું ને મહેનત કરી અને ખરા પરસેવાની કમાણીનું એની નજર સામે તણાઈ જાય, એનો પાક બગડી જાય, ત્યારે ખૂબ દુઃખની સાથેની વેદનાઓ હોય છે. અને આ વેદનાઓને સાચી રીતે સરકાર સમજવી જોઈએ. સરકારે આ બાબતે તાત્કાલિક, હું તો કહું ને, 1 હેક્ટરે 1 લાખ રૂપિયા વળતર આપે ને તો પણ ઓછું પડે. 1 લાખ આપે ને તો પણ ઓછું પડે. એટલી બધી કાળી મજૂરી આ ખેડૂત કરી રહ્યો છે. કારણ કે એમના બાળકોને પણ જો વળતર ના આવે તો એના બાળકોને દિવાળીના ટાઈમે કેવી રીતે એનું પરિવાર ચલાવશે? એટલે મોટો સવાલ છે. કારણ કે એમને દીકરા દીકરીઓને ભણાવવાના હોય છે, એના ખર્ચાઓ પણ હોય છે. દરેક મા બાપનું એક સપનું પણ હોય છે. તો કેવી રીતે પૂરું થશે જ્યારે આવી રીતે કોળીઓ છીનવાઈ જાય અને સરકાર કંઈ ન કરે? તો ઘણું બધું વેઠવું પડતું હોય છે, સહન કરવું પડતું હોય છે. સામાજિક રીતે, આર્થિક રીતે તમામ ક્ષેત્રે ખેડૂતને ખૂબ તકલીફ પડે છે. તો સરકારને મારી ફરી વિનંતી છે કે તાત્કાલિક જે કરવું પડે કરી અને ખેડૂતના ખાતામાં સીધા પૈસા જાય એવું તાત્કાલિક કરાવવું જોઈએ, જેથી કરીને સારી દિવાળી ઉજવી શકે. જી, આભાર ભેમાભાઈ, તમે અમારી સાથે જોડાયા, અમારા કાર્યક્રમમાં જોડાયા અને અમારા દર્શકોને સુંદર માહિતી આપી. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. તમામ ખેડૂત ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આજે આપણે કમોસમી વરસાદથી થતા પાકના નુકસાન વિશે માહિતી મેળવી. ફરીથી નવા એક્સપર્ટ સાથે મળીશું. ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.